નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આત્મપ્રેરિત EMF વિશે અભ્યાસ કરીશું. આત્મપ્રેરણ સમજતા પહેલા આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ તો આકૃતિમાં એક બેટરીના ધન છેડામાંથી પરિપથ બંધ હોવાથી ધન છેડામાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે અને આ I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા જે n આંટાવાળું ગૂંચળું છે, આ n આંટાવાળું ગૂંચળામાંથી આ પ્રવાહ પસાર થશે તો પ્રવાહને લીધે શેનું તો કે ચુંબકીય ક્ષેત્રનો ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થશે અને આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળાની પોતાની સાથે જ સંકળાય છે અને આ ક્ષેત્ર રેખાઓને લીધે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને ફ્લક્સમાં ફેરફાર થતા ગૂંચળામાં પ્રેરિત EMF એટલે કે EMF નું નિર્માણ થાય છે. અહીં ગૂંચળું પોતાનામાં જ EMF નું નિર્માણ કરતું હોવાથી તેને આત્મપ્રેરિત EMF કહે છે કે ગૂંચળામાં વહેતા પ્રવાહ I ને લીધે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે. આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ગૂંચળાની પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરે છે અને ફ્લક્સમાં ફેરફાર થતા ગૂંચળામાં EMF પ્રેરિત થાય છે એટલે આ EMF ને આત્મપ્રેરિત EMF કહે છે. આકૃતિમાં એક ગૂંચળા સાથે બેટરી અને રિઓસ્ટેટ શ્રેણીમાં જોડેલા છે. ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને ગૂંચળું પોતે એક ચુંબકની જેમ વર્તે છે. ચુંબકની જેમ વર્તતા તે પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિર્માણ કરશે. ગૂંચળાના પોતાના જ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ગૂંચળાની પોતાની સાથે સંકળાયેલી હોય છે. હવે જો રિઓસ્ટેટ વડે પરિપથમાં પ્રવાહનો વધારો કે ઘટાડો, રિઓસ્ટેટ વડે અવરોધના મૂલ્યમાં ફેરફાર કરી શકાય. અવરોધ વધારતા પ્રવાહ ઘટશે અને અવરોધ ઘટાડતા પ્રવાહ વધશે એટલે રિઓસ્ટેટ વડે પ્રવાહમાં ફેરફાર કરી શકાય. ફેરફાર કરવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલી પોતાની જ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં અનુક્રમે વધારો કે ઘટાડો થાય છે. વિદ્યુત પ્રવાહમાં જો વધારો કરવામાં આવે તો તેની સાથે ચુંબકીય ક્ષેત્ર વધે અને ચુંબકીય ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં પણ શું થશે? વધારો. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં વધારો અથવા ઘટાડો થવાથી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ માં શું થશે? વધારો અથવા ઘટાડો થવાથી ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં થશે ફેરફાર અને આ ફેરફાર થવાથી ગૂંચળામાં EMF નું નિર્માણ થશે. ફેરેડેના નિયમ મુજબ એ જ ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ EMF બેટરીના EMF થી કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હોય છે. આ EMF એ જ ગૂંચળામાં ઉત્પન્ન થતું હોવાથી તેને આત્મપ્રેરિત EMF કહે છે કારણ કે પોતાને જ લીધે પોતાનામાં EMF નિર્માણ પામે છે અને આ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. આત્મપ્રેરકત્વનું સૂત્ર. ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. ધારો કે ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી છે? n. હવે એક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સ બરાબર phi. જ્યારે આંટાની સંખ્યા n લેવામાં આવે તો કુલ ફ્લક્સ કેટલું થશે? n phi. તો આ ફ્લક્સ છે એ કોના સમપ્રમાણમાં થશે કે જો પ્રવાહ વધારવામાં આવે I વધારતા phi વધે, I ઘટાડતા phi ઘટે.
તો બંનેને કેવો સંબંધ છે સમપ્રમાણનો તો ભૂસરા સાથે સંકળાયેલ ફ્લક્સ છે એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હશે એટલે કે n phi છેલ્લે છે I છલેસની નિશાની દૂર કરવી હોય તો આપણે શું મૂકવો પડશે અચળાંક તો n phi બરાબર l I અને સપ્રમાણતાનો l ને સપ્રમાણતાનો અચળાંક કહે છે જેને આત્મપ્રેરકત્વ અચળાંક પણ કહેવામાં આવે છે તેથી l ના સૂત્રનો કરતા બનાવવામાં આવે તો l બરાબર n phi ના છેદમાં I તો દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું phi હોય તો ગુચ્છા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થશે n phi આ કુલ ચુંબકીય ફ્લક્સ ગુચ્છામાં વહેતા પ્રવાહ I ને કારણે છે અને કુલ ફ્લક્સ ગુચ્છામાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે તેથી n phi છેલ્લે છે I છેલ્લેની નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકવો પડશે તો અહીંયા છેલ્લેની નિશાની દૂર કરશો એટલે અચળાંક આવશે એટલે બરાબર n phi બરાબર li તેથી l ના સૂત્રનો કરતા બનાવતા n phi ના છેદમાં I હવે l ને ગુચ્છવાનું આત્મપ્રેરકત્વ કહેવાય છે જો સમીકરણમાં આગળનું સમીકરણ છે કે અહીંયા જો આંટાની સંખ્યા 1 હોય ગુચ્છા સાથે સંકળાયેલ ફ્લક્સ 1 હોય અને છેદમાં વિદ્યુત પ્રવાહ પણ 1 હોય તો l ની કિંમત કેટલી આવશે 1 અને આત્મપ્રેરકત્વનો એકમ છે હેનરી સમીકરણમાં 1 એમ્પિયર હોય તથા તો સમીકરણ l બરાબર શું થશે n phi બને તેથી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય પ્રવાહની કિંમત કેટલી લીધી 1 એમ્પિયર એટલે એકમ પ્રવાહ થશે તો ગુચ્છામાં 1 એકમ વિદ્યુત પ્રવાહ દીઠ 1 એકમ વિદ્યુત પ્રવાહ લઈ તો સમીકરણ મળશે l બરાબર n phi તો n phi એટલે કુલ ચુંબકીય ફ્લક્સ થશે ગુચ્છા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ પસાર કરતા ગુચ્છા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને ગુચ્છાનું આત્મપ્રેરકત્વ કહે છે આ ક્યારની વ્યાખ્યા છે કે જ્યારે વિદ્યુતની કિંમત 1 એમ્પિયર હોય ત્યારે ગુચ્છા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને આત્મપ્રેરકત્વ કહે છે આત્મપ્રેરકત્વનો એકમ શું છે હેનરી સમીકરણમાં I બરાબર 1 એમ્પિયર હોય ત્યારે જો કુલ ચુંબકીય ફ્લક્સ n phi બરાબર કેટલા લઈ લેવામાં આવે 1 વેબર લેવામાં આવે તો આત્મપ્રેરકત્વ l બરાબર કેટલા થશે 1 હેનરી થાય કારણ કે વિદ્યુત પ્રવાહની કિંમત પણ 1 છે અને કુલ ફ્લક્સ n phi ની કિંમત પણ કેટલી છે 1 તો ગુચ્છા સાથે સંકળાયેલ આત્મપ્રેરકત્વ કેટલું થશે 1 હેનરી હેનરીની વ્યાખ્યા ગુચ્છામાં વહેતા એકમ પ્રવાહ દીઠ પ્રવાહનું મૂલ્ય 1 હોય ગુચ્છા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું હોય 1 વેબર હોય તો ગુચ્છાનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય પ્રવાહની કિંમત 1 અને કુલ ફ્લક્સ 1 વેબર તો આત્મપ્રેરકત્વ 1 હેનરી થશે અને 1 હેનરી બરાબર 1 વેબર પર એમ્પિયર કારણ કે આત્મપ્રેરકત્વ l બરાબર n phi ના છેદમાં I ઉપર છે ફ્લક્સનો એકમ વેબર અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર તેથી આત્મપ્રેરકત્વનો એકમ 1 હેનરી બરાબર 1 વેબર પર એમ્પિયર હવે આત્મપ્રેરિત EMF નું સૂત્ર હવે આપણે છેલ્લું સમીકરણ આવી ગયું કે n phi બરાબર li હવે સમીકરણનું t ની સાપેક્ષે વિકલન કરતા જો t ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો આંટાની સંખ્યા સમય સાથે બદલાતી નથી તો n અચળ d phi ના છેદમાં dt બરાબર l તો અચળાંક છે l di ના છેદમાં dt હવે ફેરાડેનો નિયમ મુજબ EMF E બરાબર -n d phi ના છેદમાં dt તો n d phi dt ની જગ્યાએ શું લખાશે l di dt તેથી આત્મપ્રેરિત EMF E બરાબર -l
di ના છેદમાં dt જે આત્મપ્રેરિત EMF નું સૂત્ર છે અને આ સમીકરણ મુજબ સરેરાશ આત્મપ્રેરિત EMF તો E બરાબર માઇનસ L ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા T બરાબર માઇનસ L ડેલ્ટા એટલે અંતિમ પ્રવાહ માઇનસ પ્રારંભિક પ્રવાહના છેદમાં ડેલ્ટા ટી સમીકરણ મળશે માઇનસની જગ્યાએ આપણે પ્લસ L કરીએ તો કૌંસમાં I1 માઇનસ I2 છેદમાં ડેલ્ટા ટી અહીંયા ઋણ નિશાની શું દર્શાવે છે તો કે વિરોધ જે આત્મપ્રેરિત EMF છે એ ગુસ્સાના EMF ની કઈ દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં સમીકરણ 1 એટલે કે n5 બરાબર Li નું સમય t ની સાપેક્ષે વિકલન કરતા n d∅dt બરાબર L di/dt ફેરેડે અને લેન્ઝના નિયમ અનુસાર E બરાબર -n d∅dt તેથી E બરાબર -L di ના છેદમાં dt આ સમીકરણ 2 ને આત્મપ્રેરિત EMF જેને બેક EMF પણ કહે છે કારણ કે જે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે એટલે હવે જે છેલ્લું સમીકરણ છે E બરાબર -L di ના છેદમાં dt જો સમીકરણમાં di ના છેદમાં dt બરાબર 1 એમ્પિયર પર સેકન્ડ લેવામાં આવે તો આ શરત માટે સમીકરણ શું બનશે E બરાબર -L એટલે કે પ્રેરિત EMF ની કિંમત આત્મપ્રેરકત્વ L જેટલી હોય આ સમીકરણમાં di/dt બરાબર 1 એમ્પિયર પર સેકન્ડ લઈએ તો E બરાબર -L થાય આ પરથી આત્મપ્રેરકત્વ L ની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ એટલે કે 1 એમ્પિયર પર સેકન્ડ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને પરિપથનું આત્મપ્રેરકત્વ કહેવાય છે L બરાબર -E અથવા E બરાબર -L હવે આત્મપ્રેરકત્વનો આધાર ઉષ્માનું આત્મપ્રેરકત્વ L નું મૂલ્ય નીચેની બાબતો પર આધાર રાખે છે એક તો ઉષ્માના પરિમાણમાં ફેરફાર કરવાથી ક્ષેત્રફળ બદલાય અને ક્ષેત્રફળ સાથે ફ્લક્સ બદલાય અને ફ્લક્સ સાથે પ્રેરિત EMF બદલાય ઉષ્માના આકાર ઉપર કોણ આધારિત છે આકારમાં ફેરફાર કરવાથી ક્ષેત્રફળમાં ફેરફાર થાય અને બીજું આંટાની સંખ્યા બંનેની સાથે E ની એટલે કે ફ્લક્સની કિંમત બદલાય છે અને ફ્લક્સ બદલતા EMF ની કિંમત બદલાય છે ગુછરા સાથે ચુંબકીય ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તતું હોય તે માધ્યમ પર EMF નો આધાર છે દાખલા તરીકે ગુછરાને નરમ લોખંડના ગર્ભ પર વીંટાળવામાં આવે એટલે કે એના વચ્ચેના ભાગમાં જો નરમ લોખંડની રિંગ કે અથવા નરમ લોખંડનો કોઈ ટુકડો મૂકવામાં આવે તો નરમ લોખંડની પરમિએબિલિટી μ ઘણી જ વધારે હોવાથી ગુછરાનું આત્મપ્રેરક ઘણું જ વધી જાય છે કારણ કે μ વધારે હોવાથી ચુંબકીય ક્ષેત્ર વધે અને ચુંબકીય ક્ષેત્રને લીધે સંકળાયેલ ફ્લક્સ વધે અને ફ્લક્સ વધતા E ની કિંમતમાં વધારો થશે E ની કિંમતમાં વધારો થતા L ની કિંમત પણ વધી જશે એક એકમ તો આવી ગયો છે L નો એકમ શું છે હેનરી હવે સમીકરણ E બરાબર -L di/dt E બરાબર -L di ના છેદમાં dt તેથી L બરાબર -E ના છેદમાં di ના છેદમાં dt માઇનસ નિશાની એમને હવે એકમ વખતે કઈ નિશાનીની જરૂર નથી એટલે નિશાની પ્લસ કરી નાખીએ EMF નો એકમ વોલ્ટ છેદમાં વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને સમયનો એકમ સેકન્ડ છેદનો છેદ જશે અંશમાં તેથી L બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડના છેદમાં એમ્પિયર તેથી 1 હેનરી બરાબર 1 વેબર પર શું હતો એકમ તો કે એમ્પિયર બરાબર 1 વોલ્ટ ઇન્ટુ સેકન્ડના છેદમાં એમ્પિયર તો આત્મપ્રેરકત્વના ત્રણ એકમ હેનરી વેબર પર એમ્પિયર અને વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર
તો આમની મદદથી પણ ખબર પડી જાય કે વેબર બરાબર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આત્મપ્રેરકત્વનો SI એકમ હેનરી છે અને તેનું પારિમાણિક સૂત્ર m1L2T - 2 છે. એકમ પરથી પારિમાણિક સૂત્ર મેળવી શકાય. સમીકરણ 3 પરથી આત્મપ્રેરકત્વના એકમને હેનરીની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય. જો પરિપથમાં વહેતા ફેરફારનો વિદ્યુતના ફેરફારનો દર di/dt 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું આત્મપ્રેરિત EMF કેટલું હોય 1 વોલ્ટ. સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો માઇનસ EMF 1 વોલ્ટ છેદમાં 1 એમ્પિયર પર સેકન્ડ. તો જવાબ કેટલો મળશે આપણને L બરાબર 1 હેનરી હોય તો પરિપથનું આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય છે. હવે આત્મા હેનરી છે એના નાના એકમો મિલી હેનરી એટલે 10 - 3 હેનરી અને માઇક્રો હેનરી એટલે 10 - 6 હેનરી. હવે ત્યારબાદ ઇન્ડક્ટર. પરિપથમાં જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય દાખલા તરીકે આપણે જે આકૃતિમાં તો પૂછો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય તેને શું કહેવામાં આવે છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટરના પરિપથની સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલ છે. ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF નું સૂત્ર આવી ગયું E બરાબર -L di/dt. જે પરિપથમાં ઇન્ડક્ટર હોય તે પરિપથમાં ઇન્ડક્ટરને કારણે EMF પ્રેરિત થાય છે. આ EMF પરિપથમાં લગાડેલા EMF નો શું કરે છે વિરોધ. કારણ કે જે EMF હોય લેન્ઝના નિયમ મુજબ નવું EMF એવી રીતના ઉત્પન્ન થશે કે જે હશેનો કેવો કરશે વિરોધ. એટલે મૂળ EMF ની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. ટૂંકમાં તેને ઇન્ડક્ટિવ અવરોધ ઉત્પન્ન કરે છે. વિરોધ કરે એટલે અવરોધ ઉત્પન્ન થશે એટલે તે પરિપથમાં ઇન્ડક્ટરને લીધે અવરોધ ઉત્પન્ન થાય એટલે તેને શું કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ અવરોધ. તેથી તે પરિપથમાં ઇન્ડક્ટિવ અવરોધ ઉત્પન્ન કરે છે. પરિપથમાં રહેલો ઇન્ડક્ટર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો વધારાનો કે ઘટાડાનો શું કરે છે વિરોધ કરે છે. ઇન્ડક્ટરમાં જ્યારે પરિપથમાં હોય ત્યારે તેના જે છેડેથી પ્રવાહ દાખલ થતો હોય તે છેડાને ધન ગણવામાં આવે છે અને જે છેડેથી પ્રવાહ બહાર આવતો હોય એ છેડાને ઋણ ગણવામાં આવે છે. તો આકૃતિમાં આ છેડામાં પ્રવાહ દાખલ થાય છે તો આ કયો છેડો થશે ધન અને આ થશે ઋણ. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા. આત્મપ્રેરણની ઘટનામાં જ્યારે ગુચરામાં આત્મપ્રેરિત EMF એટલે કે બેક EMF ઉદ્ભવે છે ત્યારે તે પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો શું કરે છે વિરોધ. આથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે આત્મપ્રેરિત EMF ની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે અને આ કાર્ય ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. હવે આપણે પાવરના બે સમીકરણ પાવર એટલે એક તો પાવર બરાબર કાર્યના છેદમાં સમય એટલે કે કાર્યનું સમયની સાપેક્ષે વિકલન dw ના છેદમાં dt અને બીજો પાવર p બરાબર vi. v એટલે કે અહીંયા આપણે શું લેવું પડશે EMF. નિશાની ધ્યાનમાં નથી લેવાની તે માટે મોડ e into i. બંને સમીકરણને સરખાવી dw ના છેદમાં dt બરાબર ei. તેથી હવે EMF ની જગ્યાએ સમીકરણ શું મળશે તો કે dw ના છેદમાં dt બરાબર EMF ની જગ્યાએ L di ના છેદમાં dt મોડમાંથી કાઢશો એટલે ઋણ નિશાની નીકળી જશે into i બરાબર Li di ના છેદમાં dt. બંને બાજુથી dt કેન્સલ કરી નાખીએ આપણે તો સમીકરણ શું મળશે તો કે dw બરાબર Li into di. હવે અહીંયા સંકલન કોનું થશે પ્રવાહનું તો પ્રારંભિક પ્રવાહ કેટલો હશે 0 અને અંતિમ પ્રવાહ i1 અને i2 પ્રવાહ કેટલો થશે i જેટલો. તો સંકલન કરવા માટેની લિમિટ શું આવશે 0 થી i.
તો ઇન્ડક્ટરમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કરવું પડતું કાર્ય W બરાબર સંકલન dW બરાબર સંકલન Li into di. પ્રવાહની લિમિટ 0 થી I. હવે L તો અચળ પદ છે ને બહાર લઈ લઈએ તો સમીકરણ શું બનશે? L સંકલન 0 થી I into dt. I into di. I ની કેટલી ઘાત છે? 1. સંકલનનો નિયમ ઘાતનો વધારાની ઘાત ક્યાં મૂકવાની છે? છેદમાં, તો બરાબર L I સ્ક્વેર ના છેદમાં 2 લિમિટ 0 થી I. સાદુરૂપ આપતા આપણને ઊર્જાનું સમીકરણ મળશે W બરાબર 1/Li સ્ક્વેર. t સમય દરમિયાન ઇન્ડક્ટરમાં I જેટલો પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે વપરાતી વિદ્યુત ઉર્જા 1/Li સ્ક્વેર છે. ઇન્ડક્ટરને મળતી આ ઉર્જા ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થાય છે. આત્મપ્રેરકત્વ L એ યાંત્રિક દળ m ને સમતુલ્ય રાશિ છે, કારણ કે ગતિ ઉર્જાનું સમીકરણ 1/mv² અને આ ઉર્જા મળે આપણે 1/Li સ્ક્વેર. તો દળની જગ્યાએ L છે અને v ની જગ્યાએ I. જ્યારે ગુંચળામાં સંગ્રહિત ઉર્જા 1/Li સ્ક્વેર છે. આમ L એ m ને સમતુલ્ય રાશિ છે. L એ વિદ્યુતીય જડત્વ છે જે પરિપથમાં વિદ્યુત પ્રવાહના વધારા અથવા ઘટાડાનો વિરોધ કરે છે.